હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજની આપણી ઘઉંના લોટમાંથી બનતી ક્રિસ્પી નાસ્તાની રેસીપી છે, એટલે કે યસ, ફરસી પૂરીની રેસીપી બનાવવાના છે। આ ફરસી પૂરીને તમે 10થી 12 દિવસ સુધી તમે રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો એરટાઇટ કન્ટેનરમાં। તો તમે કોઈ બી ટ્રાવેલિંગ પર જતા હો તો તમે આ પૂરી કે છોકરાઓના લંચ બોક્સ માટે ચોક્કસથી બનાવી શકશો। જો તમને આ રેસીપીમાં જણાવીશ કે પૂરીને કેવી રીતે લોંગ ટાઈમ સુધી ફરસી રાખવાની અને કેટલો માપ લઈને લોટ બાંધવાનો। જો તમને મારી આ ફરસી પૂરીની રેસીપી ગમે તો લાઈક કરી શેર કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। હેપી કુકિંગ, એન્જોય કુકિંગ। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે ફ્રેન્ડ્સ આપણે આ એક મોટું વાસણ લેવાનું છે। એમાં અત્યારે મેં 300 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, સ્વાદ પ્રમાણે મીઠું, કલર માટે 5 ચમચી જેટલી હળદર લીધી છે, તમે સ્કીપ બી કરી શકો છો। 1.5 ચમચી મેં મરીને અધકચરા વાટીને લીધેલા છે। હવે 5 ચમચી જેટલો અજમો હાથેથી આ રીતે મસળીને લઈ લેવાનો છે। હવે અત્યારે 6 મોટી ચમચી જેટલું મેં તેલ લીધું છે। હું તમને બતાવી દઉં, તેલ અને લોટને બરાબર મિક્સ કરી લેવાનો છે। આ રીતે લોટની મુઠ્ઠી વાળી અને મુઠ્ઠી વડ એટલે કે મુઠ્ઠી પડતું મોણ આપણે આમાં ફરસી પૂરીમાં લેવાનું છે। હવે થોડું પાણી એડ કરી અને સરસ એવો સોફ્ટ ડો રેડી કરી લેવાનો છે। ના બહુ કાઠો ના બહુ ઢીલો, એવો મીડિયમ સોફ્ટ ડો રેડી કરવાનો છે। ફ્રેન્ડ્સ, આપણો આ રીતનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। એને 5 થી 7 મિનિટ માટે આ રીતે મસળી લઈએ। આ રીતનો સોફ્ટ રાખવાનો છે। હવે હું એને નાઇફથી કટ કરીને બતાવી દઉં। આ કટ કરો અને તમને આ રીતનું ટેક્સચર આવે એટલે આપણું મોણ પરફેક્ટ થયું છે। હવે હું ચપ્પાથી જ એમાં બી કટ પાડી અને નાના નાના પીસીસ કરી દઉં છું। અને આ જ પીસીસને આપણે મસળીને લુવા કરી લેવાના છે। આ રીતે મીડિયમ સાઇઝનો લુવો કરવાનો છે। હવે એ લુવાને આપણે આડની પર લઈ અને મીડિયમ થીક પૂરી વણી લેવાની છે। ના બહુ જાડી ના બહુ પતલી, એવી મીડિયમ પૂરી વણી લેવાની છે। આ રીતે પૂરી વણાઈ જાય એટલે ચપાતીમાં કટ મારી લેવાના। અત્યારે હું ચપાતી કટ મારીશું, એની જગ્યાએ તમે ફોકથી કાણા બી પાડી શકો છો। આ રીતે બધી પૂરી વણી લીધી છે। હવે મીડિયમ ફ્લેમ પર ગરમ થયેલું જે તેલ હોય એમાં આપણે જેટલી સમાય એટલી પૂરી એડ કરી લેવાની છે। આપણે થોડી પૂરી નથી તળવાની, આ રીતે જ તળવાની છે। અત્યારે આપણે લો ફ્લેમ રાખવાની છે। બધી પૂરી થોડી ઘણી તળાઈ જાય અને બબલ્સ ઓછા થઈ જાય ત્યારબાદ ફાસ્ટ ફ્લેમ કરી આ રીતે પ્રેસ કરતાં લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લેવાની છે। ફ્રેન્ડ્સ, મેં અત્યારે એકલા ઘઉંમાં પૂરી બનાવી છે। તમે ચાહો તો અડધો મેદો અડધો ઘઉં લઈ શકો છો, અને જો મેદો ના લેવો હોય તો તમે મેદાની જગ્યાએ રવાને મિક્સર ગ્રાઇન્ડરમાં થોડો ઝીણો કરી અને એ બી લઈ શકો છો। આમાં તમને કસૂરી મેથી નાખવાની ગમતી હોય તો તમે એ બી એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં
બધી પૂરી સરસ એવી તળાઈ ગઈ છે। તો હવે આ પૂરીને તેલ ડ્રોપ આઉટ કરી અને ટીશ્યુ પેપરમાં લઈ લેવાનું છે, જેથી એક્સ્ટ્રા તેલ બધું ટીશ્યુ પેપરમાં ડિઝોલ્વ થઈ જાય અને આપણી પૂરી સરસ એવી રેડી થઈ જાય। આ પૂરીને તમે એરટાઇટ કન્ટેનરમાં 10થી 12 દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો। આ પૂરીને તમે ચા, ચાટ ફોર્મમાં, કોફી દરેક સાથે એન્જોય કરી શકો છો। તો તમારી આ રેસીપી ઘઉંમાંથી બનતી ફરસી પૂરીની ઘરે બનાવો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો। આવી બીજી ટેસ્ટી અને યુનિક રેસીપી સાથે ફરી મળીશ। આવજો। જય શ્રી કૃષ્ણ।